મોક્ષના દાતા કોણ છે? ભગવાનને ભગવાનના સંત સાથે કેવી પ્રીતિ કરવી? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથાના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનની ભક્તિ કરવાનો આગ્રહ હશે તો ભક્તિ થશે. આગ્રહ વિના કશું કાંઈ થતું નથી. ભક્તિનો માર્ગ હોય કે સંસારનો માર્ગ હોય, પરંતુ યુવા શક્તિ ઉપર કોઈ વડીલનું છત્ર હોવું જરૂરી છે. નહીતર આપણી યુવા શક્તિ, યુવા બુદ્ધિ, કળા, કૌશલ્યતા એ સમાજનું કે દેશનું કે પરિવારનું પોષણ કરવાને બદલે કેટલું શોષણ કરશે એની કોઈ કલ્પના નહીં કરી શકે. દુર્યોધનને ધૃતરાષ્ટ્રના દીકરા હતા, એના શિર ઉપર જો વિદુરજી જેવા મહાજ્ઞાની સંત પુરુષનું છત્ર રાખ્યું હોત તો મહાભારતનું યુદ્ધ ન બન્યું હોત, પણ માથે વિદુર જેવા પવિત્ર સંત એનું છત્ર ન રાખ્યું. સંત આશ્રય વિનાનું જીવન ત્યાગી હોય યા તો ગૃહસ્થ હોય પણ બહુ મોટું જોખમ છે. ભગવાનનું ચરિત્ર ચેષ્ટા એ માયાના બંધનોથી મુક્ત કરવા માટેનું હોય છે. મોક્ષના દાતા પ્રગટ ભગવાનને પ્રગટ ભગવાનના સંત છે, માટે એને વિશે એવી પ્રીતિ, એવી આત્મીયતા કરવી કે જેવી પોતાના દેહને વિશે છે તેવી. માયા છૂટવીને માયાનો મોહ છૂટવા કઠિન છે. પણ ભગવાનને ભગવાનના વિશે આત્મીયતા નહીં હોય તો મોક્ષ માટેનું સાધન કરવું તે નેવાના પાણી મોભાળે ચડાવવા જેવું છે. આપણે એક જ અપેક્ષા રાખીએ, મહારાજની મૂર્તિનું સુખ અને મહારાજના મુક્તના ચરણમાં વાસ. સંત સમાગમ વિના માણસ ગમે તેવો હોય પણ તે અજ્ઞાની છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ વખતનો અવસર આપણને ભગવાનને પામી જવાનો છેલ્લો ગણો કે પહેલો ગણો, તે આ વખતનો અવસર છે. આ વખતનો અવસર ચૂકી ગયા ભગવાન ભજવાનો, ભગવાનને પામી જવાનો, સમજણ કેળવવાનો તો પછી ખબર નહીં ફરીને ક્યારે મળશે.